પંખો લઈને આવી. મને કેમ કામ થઈ ગયું? કા હલતો નથી? હાલો હાલો લે 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 પવન કઈ હાલા આમ કઈ હાલા મારે વાહ મારો શાબાશ દીકરો. આ બાજુ મોતીને પણ જો બહુ જોરદારની ગરમી થાય છે એટલે એ તો નીકળી ગઈ ખેતર બાજુ. માન્યા મોતીને લઈને ખેતરમાં વહી ગયા અને મમ્મીને યાર બોલાવતી છે કે હાલો બા ખેતરમાં જઈએ આપણે મોતીને લઈને ગરમી થાય ને એટલે. ગુડ મોર્નિંગ. ગરમી બહુ જ પડે અમારે વાડીઓમાં પણ ક્યાંય રહેવાતું નથી. હવે તો વરસાદ થઈ જાય તો સારું. બધું કામ કરીને ફ્રી થયા અને હવે આપણે ચાલુ કરવાની છે રસોડાની સાફ સફાઈ. આપણે પેલું ખાનું ખુલી ગયું છે અને એમાંથી આપણે મળ્યા છે આટલા બધા પૈસા. આ પૈસા કોણા છે એ હવે આપણે ગોતવાનું છે. તો ચલો રસોડાની સફાઈનું એક કામ પૂરું થઈ ગયું છે અને આપણા એક ખાનું મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે અને આ બધા ખાના સાફ થઈ ગયા છે અને હવે આપણે કરવાનું છે આ મોટું ખાનું સાફ. હાલો આ સકારામાં ફ્રીજ સાફ થઈ ગયું. રવિવાર છે એટલે મારે કામ થઈ જાય બધું. અને ફ્રીજ એ મસ્ત મજાનું થઈ ગયું ચકાચક સાફ અને આપણે આખું ફ્રીજ ગોઠવી દીધું મસ્ત મજાનું. અત્યારે અમારા અહીંયા મદારીનો ખેલ ચાલુ થઈ ગયો છે. એક આપણે ઢોલવાળા બોલાવી લીધા અને એક નાચવાવાળા. હા શુભ લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. જો કોઈને આ કામ સારું લાગ્યું હોય ને તો કમેન્ટ કરીને કહેજો એટલે ઓર્ડર આપવાના જ છે આપણે. ફ્રી થઈ ગઈ? હા હવે કપડાં ધોવાઈ જાય એટલે ફ્રી. રસોઈ બાકી છે હજી. આજ કેમ રસોઈ બાકી રહી ગઈ? આજે રવિવાર છે એટલે બાકી રહી ગઈ. મને ભૂખ લાગી ને ભૂખ લાગી મને. મમ્મી કરશે ને મમ્મી કે કિરણ કરશે એટલે બાકી રહી ગઈ રસોઈ. રવિવાર મારો વારો ન હોય, રવિવાર મારે આરામ હોય. હા માં માન્યાને જો બહુ ભૂખ લાગી એટલે મોઢું હાવ પડી ગયું. માન્યાને કોઈ ખાવા નથી દેતું બિસાડીને. માન્યા છે ને કેરી દેખી ગઈ એટલે માન્યા આખો દી કેરી જ ખાવાની છે. માન્યા તારા હાટું મારા હાટું બાપાએ આખો બગીચો રાખ્યો કેરીનો. આવી જાય પછી ધોમ કેરી જ ખાવાની છે આપણે બેને ને. ચાલો તો અહીંયા હે ને આપણે કપડાં ધોવાઈ ગયા ને હવે આપણે ઘેર જઈને રસોઈ બનાવવાની છે. મમ્મી કપડાં ધોવાઈ નથી ગયા, એક આવી ગયા. 12 વાગી ગયા છે અને આપણે ખોલી નાખ્યો છે આ ગલ્લો. તેમાંથી આટલા બધા સિક્કા નીકળ્યા છે અને એમાંથી આટલા સિક્કા છે સોનાના અને આ આટલા સિક્કા છે જૂના સિક્કા છે અને એમાંથી એક આ વૈષ્ણવ દેવીનો પણ સિક્કો નીકળ્યો છે. જે આ વૈષ્ણવ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવામાં. આ એક સિક્કો 10નો છે, આ જૂનો રૂપિયાનો છે અને આ 2 રૂપિયાનો છે. અને એમાંથી આ થોડાક રત્નો પણ નીકળ્યા છે. હવે આ શું છે ને એ કાંઈ ખબર નથી તો મમ્મીને બતાવીને પૂછવાનું છે કે આ શું છે. અહીંયા બધા સિક્કા ગણાઈને મુકાઈ ગયા છે અને ટોટલ 500ના સિક્કા નીકળે છે. તો હવે આપણે આ 500ના સિક્કાને બાધા કરાવવા જવાના છે. જમવાનું બનાવું. તું જમવાનું બોલ તો ખરી. મતલબ માન્યાને બોલતા નથી આવડતું એટલે હવે બનાવવા કે દાબેલી બનાવી કે શું બનાવું? દાબેલી દાબેલી ખાવી તો કિરણબેન બનાવે એટલે આપણે દાબેલી ખાઈએ. હાલો બધાની ફરમાઈશ દાબેલી ખાવાની છે તો આપણે પહેલા ખેતરમાં જઈને પહેલા ફોદીનો ઉપાડી આવીએ અને પછી કંઈક કામ આગળનું કરીએ. હાલ મને શું ખાત મને આ શું ખાતું કેવી લાગે? મીઠી મીઠી લાગે. આ નથી બેસાતી. હું પાહી બેસે હે બીજું કે થોડું મળવા એવા આશા ફોલો થઈ જતી એ બોલતા તમે તો બોલો. હા થેન્ક યુ. ચાલો તો આપણે વડાપાવ ને દાબેલીની તૈયારી માટે દાબેલીનો મસાલો બની ગયો છે અને વડા પણ બની ગયા છે અને આ બાજુ મમ્મી કરે છે ભજીયાની તૈયારી.
તો આપણે ભજીયા વડાપાવ ને દાબેલી બની જાય એટલે જમી લઈએ મસ્ત મજાનું. હાલો વડાપાવ ને દાબેલી બની જાય. હાલો હવે જમવા બેસી જાય બધા. ચાલો તો 9 વાગી ગયા અને બધા જમીને થઈ ગયા ફ્રી. અને અહીંયા આ બેયને આપી દીધું આપણે વાસણ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ. એટલે એ બે વાસણ સાફ કરે ને આપણે રસોઈ બનાવવાનો કોન્ટ્રાક્ટ હતો એટલે આપણો કોન્ટ્રાક્ટ થઈ ગયો પૂરો. થઈ ગયા કે કરવા લાગો?